મિત્રો આ ભાઈ તેના પાડોશીની ઘરે જઈને કહેવા લાગે છે, બહેનજી મારા ભાઈ ઘરે છે, મારે તેનું થોડું કામ હતું. આવી વાત સાંભળીને આ છોકરી કહેવા લાગે છે, હા તમારા ભાઈ ઘરે જ છે એમ કરીને તેના પતિને સાથ કરે છે. પછી તેનો પતિ આવે છે, તે બંને જણા નમસ્તે કરે છે. ત્યારે તેનો પાડોશી કહેવા લાગે છે, ભાઈ સાહેબ હું અહીં નવો રહેવા આવ્યો. ત્યારે આ ભાઈ પૂછવા લાગે છે, બોલો ને ભાઈ તમારે કામ શું હતું? ત્યારે આ છોકરો ગંભીરતાથી કહેવા લાગે છે, ભાઈ સાહેબ મારી માની તબિયત બહુ જ ખરાબ છે અને મારે 25,000 રૂપિયાની જરૂર છે. જો તમારાથી થોડી ઘણી મદદ થાય તો મને આપો, હું 2-3 દિવસમાં પાછા આપી જાય. પૈસા દેવાની વાત આવતા જ આ છોકરો તેની પત્ની સામું જોવે છે. ત્યારે તેની પત્ની તો આવી રીતે કતરાય, તેને જરાય સારું લાગતું નથી. ત્યારે આ છોકરો કહેવા લાગે છે, ભાઈ સાહેબ જો તમારાથી થાય તો થોડી ઘણી મદદ કરો, નહીં તો કાંઈ વાંધો નહીં. આવી વાત સાંભળીને આ ભાઈ કહેવા લાગે, ભાઈ સાહેબ મારાથી થોડી ઘણી મદદ થાય એમ છે, લ્યો હું પૈસા લઈ આવું. એમ કરીને અંદરથી પૈસા લઈને આવે છે. તો તેનો પાડોશી ધન્યવાદ કરીને જતો રહે. એના જતાની સાથે જ આ છોકરાની પત્ની કહેવા લાગે છે, આમને તો કઈ ખબર જ નથી પડતી, હજી તો આ નવો રહેવા આવ્યો છે ને આને એટલા બધા પૈસા આપી દીધા, શું ખબર એ પાછા આપે કે એમ કહીને ગુસ્સામાંથી જતી રહે છે. પછી તો મિત્રો આવી રીતે અઠવાડિયું જતું રહે છે, પરંતુ આ છોકરો પૈસા પાછા આપવા આવતો નથી. આવું જોઈને આ ભાઈની પત્ની તેને કહેવા લાગે છે, કા કેમ થયું? મેં કીધું હતું ને પૈસા પાછા આવવાના નથી. ત્યારે તેનો પતિ કહેવા લાગે છે, તું શાંત રહે, તેને કઈ કામ આવી ગયું હશે. ત્યારે તેની પત્ની કહેવા લાગે છે, મારે આજે જ પૈસા જોઈએ છીએ, ચાલો આપણે તેના ઘરે જઈએ. એમ કહીને તેના પતિને તેની સાથે લઈ જાય. ત્યાં જતાની સાથે જ જાણવા મળે છે કે તે ભાઈ 4-5 દિવસ પહેલા ઘર ખાલી કરીને વયો ગયો હોય. મિત્રો આ પાડોશીના પૈસા પાછા આવે છે કે નહીં એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. એ વાત જાણીને તો આ ભાઈની પત્ની તેની સાથે ઝઘડો કરવા લાગે છે, પરંતુ મિત્રો છેલ્લે આ ભાઈ પૈસા દેવા આવે છે. અસલમાં મિત્રો તેની માની તબિયત સારી થઈ ગઈ હોય છે, પરંતુ તે ગામડે જતો રહે છે અને પોતાની જમીન વેચીને આ ભાઈને પૈસા દેવા આવે છે. ત્યારે આ ભાઈ કહેવા લાગે છે, ના ભાઈ મારે આવી રીતે પૈસા નથી જોતા, તારી પાસે વધારે આવે તું ક્યારેક આવી રીતે જરૂરતમંદની મદદ કરજે. એમ કહીને તેને પૈસા પાછા આપે છે. મિત્રો આવા પાડોશી તો ભાગ્યે જ મળે.